નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ મેથ્સ ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેય. આપણે ક્લાસરૂમમાં ત્રિકોણમિતીય પ્રતિવિધેયના પ્રદેશ, વિસ્તાર અને ગુણધર્મો જોયા. આપણે ફરીથી અહીંયા એનું રિવિઝન કરીએ. તો સૌપ્રથમ ત્રિકોણમિતીય પ્રતિવિધેય એટલે શું? તો કે ત્રિકોણમિતીય વિધેય ક્યાં ક્યાં હતા? તો કે ત્રિકોણમિતીય વિધેય હતા sin થીટા, cos થીટા, cosec થીટા, cot થીટા, tan થીટા અને sec થીટા. આ 6 ત્રિકોણમિતીય વિધેય હતા. હવે આપણે ભણવાનું છે ત્રિકોણમિતીય પ્રતિવિધેય. પ્રતિ એટલે વ્યસ્ત. તો વ્યસ્ત એટલે કે sin ઇન્વર્સ, cos ઇન્વર્સ, tan ઇન્વર્સ, cot ઇન્વર્સ, cosec ઇન્વર્સ અને sec ઇન્વર્સ. એટલે કે આ 6 પ્રતિવિધેયનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે તેના પ્રદેશ અને વિસ્તાર જોવાના છે. તો પ્રદેશ કોને? તો કે પ્રદેશ નો અર્થ આપણે જે કિંમત મૂકી શકીએ, જે કિંમત પુટ કરી શકાય, એટલે કે જે કિંમતને મૂકી શકાય તેને પ્રદેશ કહેવાય. અને જે કિંમત તમને આન્સરમાં મળે, જવાબ મળે, તેને કહેવાય વિસ્તાર. તો ટૂંકમાં યાદ રાખીશું, પ્રદેશ એટલે મૂકવું અને વિસ્તાર એટલે જવાબ. દાખલા તરીકે આપણે ત્રિકોણમિતીય વિધેય જોઈએ તો sin 30 બરાબર 1/2. તો 30 આને કહેવાય પ્રદેશ. કેમ? તો કે આપણે મૂકવું અને મળ્યા કેટલા? તો કે 1/2. તો આને કહેવાય વિસ્તાર. પણ આ શેમાં? ત્રિકોણમિતીય વિધેયમાં. હવે ઊંધું કરે, sin ઇન્વર્સ 1/2 બરાબર 30 અંશ, અથવા બીજું લખવું હોય તો π/6. તો મૂકી કેટલા શકી? તો કે 1/2 મૂકી એટલે આને કહેવાય પ્રદેશ. અને મળે કેટલા? તો કે 30 અંશ અથવા π/6 રેડિયન. તો આને કહેવાય વિસ્તાર. તો જો વિધેય હોય તો પ્રદેશ ખૂણો એટલે કે થીટા હોય અને વિસ્તાર મૂલ્ય હોય. પ્રતિવિધેય હોય તો પ્રદેશ મૂલ્ય હોય અને વિસ્તાર ખૂણો હોય. યાદ રાખો ખાસ, પ્રતિવિધેયમાં પ્રદેશ કોણ હોય? તો કે પ્રદેશ મૂલ્ય હોય. અને વિસ્તાર કોણ હોય? તો કે વિસ્તાર સ્વરૂપે કોણ આવી જાય? એટલે ખૂણો આવી જાય. હવે આપણે કોષ્ટક જોયું હતું, તો હું અહીંયા કોષ્ટક લખીશ નહીં, પણ તમે બધા 10મા ધોરણમાં કોષ્ટક ભણી ગયા તથા જાણો છો કોષ્ટક વિશે. તો sin નું નાનામાં નાનું મૂલ્ય, તો કે sin નું નાનામાં નાનું મૂલ્ય કેટલું થાય? તો કે -1. અને મોટામાં મોટું મૂલ્ય કેટલું હોય? તો કે 1. વિધેયની વાત છે. પ્રતિવિધેય હોય તો -1 થી 1 સૌનું અંતરાલમાં, એટલે -1 અને 1 સહિતની. તો એનો વિસ્તાર કેટલો થઈ જાય? તો કે -π/2 થી +π/2. અને ક્લાસમાં આપણે વિસ્તારમાં ચર્ચા કરેલી છે. આ તો માત્ર રિવિઝન કરીએ. cos ઇન્વર્સમાં તો કે -1 થી 1, વિસ્તાર 0 થી π. tan ઇન્વર્સ અને cot ઇન્વર્સ બેમાં પ્રદેશ કેટલો થઈ જાય? તો કે r. અને વિસ્તાર વિવૃત અંતરાલમાં -π/2 થી +π/2. cot ઇન્વર્સમાં વિવૃતમાં 0 થી π. cosec ઇન્વર્સ અને sec ઇન્વર્સ હોય તો r -1 થી 1. એટલે કે -1 અને -1 ની વચ્ચેની નહીં એ સિવાયની દરેક વાસ્તવિક સંખ્યા.
કોસેક ઇન્વર્સ નો વિસ્તાર સ્વરૂપમાં -π/2 થી +π/2 પણ 0 આવે નહીં, કારણ કે કોસેક 0 નું મૂલ્ય હોય નહીં. તેવી જ રીતે 0 થી π કોનું સેક ઇન્વર્સ નો વિસ્તાર, પણ એમાં π/2 આવે નહીં. રેડી? આ વિસ્તાર અને પ્રદેશ થયા. હવે તેના ગુણધર્મો જોઈએ. તો કે જો sin ઇન્વર્સ, tan ઇન્વર્સ અને cosec ઇન્વર્સ, sin ઇન્વર્સ, tan ઇન્વર્સ અને cosec ઇન્વર્સ એની અંદર જો એના મૂલ્યની આગળ માઈનસ હોય તો એ બહાર આવી જાય. જો એની અંદર મૂલ્ય માઈનસ હોય તો આગળ પડે અથવા બહાર આવે. પણ cos ઇન્વર્સ, sec ઇન્વર્સ કે cot ઇન્વર્સ જો આની અંદર મૂલ્ય ઋણ હોય તો શું થાય કે પાઈ માઈનસ ને પાઈ માઈનસ. આના વિશે આપણે ક્લાસમાં ઘણી ચર્ચા કરેલી છે. તો આટલું પ્રદેશ અને વિસ્તાર બોર્ડમાં ખાસ બોર્ડનું પેપર આપવા જાઓ ત્યારે પ્રદેશ અને વિસ્તાર આમાંથી એક MCQ પૂછાય જ છે. બોર્ડમાં પ્રદેશ અને વિસ્તારમાંથી એક MCQ પૂછાય જ છે, માટે આ કોષ્ટક ખાસ કરીને. પછી આ ગુણધર્મો યાદ રાખવા કે sin, tan અને cosec આ ત્રણેય ઇન્વર્સ માં જો માઈનસ મૂલ્ય હોય તો માઈનસ આગળ પડે. cos ઇન્વર્સ, sec ઇન્વર્સ કે cot ઇન્વર્સ માં જો માઈનસ હોય તો પાઈ માઈનસ થાય. આ દરેક એના મૂલ્યો છે. હવે મૂલ્યો ક્યાંથી આવ્યા? આ પ્રદેશ જ છે. ઓકે, આ પ્રદેશ જ છે ભલે કે અહીંયા તમે આટલા મૂલ્ય મૂકી શકો. રેડી? હવે થોડા એક્ઝામ્પલ જોઈએ આને લગતા. આટલું યાદ રાખવું, બોર્ડમાં 1 માર્કની ટેટ એટલે કે MCQ પૂછાશે. હવે આને લગતા દાખલા જોઈએ. આ રકમ છે 10 દાખલા આપણે ટેક્સ્ટબુકમાં છે. અને હા, મેં હમણાં કીધું વિસ્તાર અને પ્રદેશ ત્રિકોણમિતીય પ્રતિવિધેયના અને ત્રિકોણમિતીય વિધેયના પણ લેવા. ત્રિકોણમિતીય પ્રતિવિધેયનો પ્રદેશ એ ત્રિકોણમિતીય વિધેયનો વિસ્તાર થાય અને ત્રિકોણમિતીય પ્રતિવિધેયનો વિસ્તાર એ ત્રિકોણમિતીય વિધેયનો પ્રદેશ થાય. ખાસ ધ્યાન રાખવું. હવે આ 10 સમ આપેલા છે જે આ જ ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે. પેલું sin ઇન્વર્સ ઓફ -1/2. તો જો મિત્રો sin ઇન્વર્સ ની અંદર માઈનસ હોય તો એ બહાર આવે. ઓકે, તો બહાર આવે માઈનસ sin ઇન્વર્સ ઓફ 1/2. sin ઇન્વર્સ ઓફ 1/2 એટલે કે 30, અથવા આપણે રેડિયનમાં લખવું હોય તો π/6. બીજું cos ઇન્વર્સ ઓફ √3/2 પ્લસ જ છે એટલે કોઈ સવાલ નથી. તો cos ઇન્વર્સ ઓફ √3/2 તો cos 30 એટલે કે π/6. cosec ઇન્વર્સ ઓફ 2 એટલે કે sin ઇન્વર્સ ઓફ 1/2. તો sin ઇન્વર્સ ઓફ 1/2 કેટલા થાય? તો કે 30 π/6. નંબર 4 tan ઇન્વર્સ ઓફ -√3. તો tan ની અંદર માઈનસ આવે તો બહાર માઈનસ tan ઇન્વર્સ ઓફ √3. રેડી? હવે tan ઇન્વર્સ ઓફ √3 તો tan નું મૂલ્ય એવી રીતે યાદ રાખવાનું. sin 30 તો 1/, અહીંયા બાય નથી ઉપર છે તો sin 60 યાદ રાખો. sin 60 √3/2 તો √3 આવ્યા તો અહીંયા 60 આવે એટલે કે π/3. જો 1/√3 હોય તો 30 અને √3 હોય તો 60. cos ઇન્વર્સ ઓફ, જો cos ઇન્વર્સ ઓફ માઈનસ આવ્યા
तो cos इनवर्स ની અંદર માઈનસ હોય તો પાઈ માઈનસ થાય તો અહીંયા લખવાનું પાઈ માઈનસ cos ઇનવર્સ ઓફ 1/2 cos ઇનવર્સ ઓફ 1/2 એટલે કે 60 પાઈ બાય 3 pi minus pi by 3 2 pi by 3 3 માંથી 1 છે તો 2 pi by 3 tan inverse of -1 tan inverse ની અંદર માઈનસ હોય તો 12 આવે તો બરાબર minus tan inverse of 1 બરાબર minus 45 એટલે કે minus pi by 4 નંબર 7 sec inverse of 2 by root 3 એટલે કે cos inverse root 3 by 2 એટલે કે 30 cos 30 sin root 3 by 2 નો વ્યાસ 2 by root 3 pi by 6 30 cos 30 પછી cot inverse of root 3 જો tan inverse of root 3 pi by 3 હતા તો cot inverse of root 3 કેટલા હોય તો કે pi by 6 હોય કે નહીં દાખલા તરીકે અહીંયા કેટલા હતા tan inverse of root 3 એટલે 60 હતા sin root 3 by 2 અહીંયા 60 હોય તો અહીંયા કેટલા હોય 30 હોય cos inverse ની અંદર માઈનસ આવે તો pi માઈનસ cos inverse ની અંદર માઈનસ આવે તો pi માઈનસ cos inverse 1 by root 2 cos inverse 1 by root 2 એટલે 45 pi by 4 દશાલા 4 માંથી 1 ગયા તો 3 pi by 4 એના પછી લાસ્ટ 10મો દાખલો cosec inverse ની અંદર માઈનસ હોય તો માઈનસ 12 આવે તો બરાબર માઈનસ cosec inverse of root 2 તો sin inverse of 1 by root 2 cos inverse of 1 by root 2 કે sin inverse of 1 by root 2 pi by 4 એટલે કે અહીંયા આવે માઈનસ pi by 4 દરેક દાખલા નોટ ડાઉન કરી લેજો સ્વાધ્યાય 2.1 ના આ દાખલા આ 10 દાખલા સ્વાધ્યાય 2.1 આપણી એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુક ના છે હવે ત્યાર પછી મિત્રો બીજો ટોપિક આવે જેમાં પેલા નોંધ રાખવાની થશે કે જો પ્રતિવિધેયના કૌંસમાં વિધેય હોય તો એના બરાબર થીટા થાય પણ થીટા ક્યારે થાય તો કે જ્યાં થીટા પ્રતિવિધેયના એટલે કે આ પ્રતિવિધેયના વિસ્તારમાં હોવો જોઈએ ખાસ યાદ રાખજો પ્રતિવિધેયના કૌંસમાં વિધેય હોય ત્યારે એનો જવાબ આવે થીટા પણ ક્યારે તો કે થીટા પ્રતિવિધેયના વિસ્તારમાં હોવો જોઈએ જો વિસ્તારમાં ન હોય તો તેને વિસ્તારમાં લાવવો પડે એના ઉદાહરણ જોઈએ દાખલા તરીકે આ એક્સ્ટ્રા દાખલા આપેલા છે દાખલા તરીકે cos inverse of cos 7 pi by 6 તો પ્રતિવિધેય કૌંસમાં વિધેય બરાબર થીટા થાય થીટા એટલે કે 7 pi by 6 થાય પણ ક્યારે તો કે આ થીટા એ આ પ્રતિવિધેયના વિસ્તારમાં હોવું જોઈએ તો તપાસી 7 pi by 6 7 pi by 6 એટલે pi by 6 એટલે 30 7 તેરી 21 આ થાય 210 cos inverse ના વિસ્તારમાં નો આવે કેમ cos inverse નો વિસ્તાર છે 0 થી pi 0 થી 180 તો 210 એમાં આવે નહીં તો એને લઈ આવવા કેવી રીતે હવે એ જોઈએ તો સૌપ્રથમ cos inverse of cos હવે જે કાઈ ફેરફાર કરવાનો છે એ આ થીટામાં કરવાનો
તો થીટામાં પેલા આપણને કેટલું સ્વરૂપ દેખાય છે તો કે પાઈ સ્વરૂપ જોવો અને છેદમાં જોવો તો કે પાઈ બાય 6 પેલા મૂકી દેવાના પાઈ બાય 6 મૂકી દીધા હવે બેલેન્સ કરો કે 7 પાઈ બાય 6 આવવા જોઈએ તો કે વત્તા પાઈ જો 6 ને 7 7 પાઈ બાય 6 આવી ગયું હવે પાઈ પ્લસ 0 પાઈ બાય 2 પાઈ 3 પાઈ બાય 2 અને 2 પાઈ યાદ કરો ઓલેસ્ટીસી ચક્ર ઓલ એસ ટીસી બધા ધન sin cosec ધન tan cot ધન cosec ધન તો પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ ત્રીજામાં tan અને cot ધન હોય એ સિવાય બધાય ઋણ હોય તો પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ ત્રીજામાં cos ઋણ હોય તો બરાબર cos ઇન્વર્સ ઓફ minus cos pi by 6 pi plus ત્રીજું ચરણ ત્રીજામાં cos ઋણ એટલે કે આપણે મૂકી દીધા minus cos pi by 6 હવે આપણે આ નિયમ લખેલા હતા કે cos ઇન્વર્સ ની અંદર માઈનસ હોય તો શું કરવાનું તો કે એનું બને pi minus cos inverse of cos pi by 6 બરાબર pi minus હવે જો cos inverse of cos pi by 6 પ્રતિવિધેય બરાબર થીટા થાય તો કે હા minus pi by 6 કારણ તો કે pi by 6 રહ્યું એ શેમાં આવી જાય તો કે cos inverse ના વિસ્તારમાં કેટલો હતો 0 થી pi minus pi by 6 એટલે 6 માંથી 1 જાય તો આનો જવાબ આવે 5 pi by 6 ફરી વખત cos inverse of cos 7 pi by 6 બરાબર આપણે એવું વિચારીએ કે પ્રતિવિધેય બરાબર થીટા થાય તો કે બરાબર 7 pi by 6 થાય તો કે ન થાય કેમ cos inverse ના વિસ્તારમાં 7 pi by 6 એટલે કે 210 આવે નહીં તો વિસ્તારમાં લઈ આવવા માટે cos inverse of cos પહેલા મૂકી દેવાના pi by 6 અને બેલેન્સ કરો તો pi plus એટલે કે ત્રીજું ચરણ ત્રીજામાં cos ઋણ હોય એટલે કે minus cos pi by 6 હવે આપણે નિયમ લખેલો શું હતો તો કે cos inverse ની અંદર માઈનસ હોય તો pi માઈનસ થાય pi માઈનસ હવે cos inverse of cos θ બરાબર થીટા થઈ ગયું કેમ તો કે થીટા શેમાં આવી ગયો એના વિસ્તારમાં આવી ગયો તો pi minus pi by 6 એટલે કે 5 pi by 6 એના જેવું બીજો દાખલો tan inverse of tan 3 pi by 4 3 pi by 4 એ tan inverse ના વિસ્તારમાં આવે નહીં કારણ કે tan inverse નો વિસ્તાર છે -90 થી +90 તો અને એના વિસ્તારમાં ફેરવી પેલા કેટલા મૂકી દેવાના pi by 4 હવે બેલેન્સ કરી તો કે 4 એ ઓછો છે તો કે pi માઈનસ થઈ ગયું બેલેન્સ 4 માંથી 1 થઈ તો 3 હવે તો કે pi માઈનસ બીજું ચરણ બીજામાં sin cosec ધન બાકી બધાય ઋણ તો બરાબર tan inverse of -10 pi by 4 tan inverse ની અંદર માઈનસ હોય તો 12 આવે હવે tan inverse of 10 pi by 4 બરાબર pi by 4 કેમ એનું કારણ તો કે pi by 4 શેમાં આવી જાય છે -pi by 2 થી +pi by 2 માં આવી જાય એટલે કે 45 -90 થી +90 માં આવી જાય આ માઈનસ ન જોવાના હોય એ તો બહાર નીકળી ગયા tan inverse of tan θ એટલે કે આ થીટા જોવાનું ઓકે જવાબ આવ્યો -pi by 4 એના પછીનો દાખલો sin inverse of sin 5 pi by 6 5 pi by 6 sin inverse ના વિસ્તારમાં આવે તો કે 150 થાય આવે નહીં એટલે એના વિસ્તારમાં લઈ આવી પેલા મૂકી pi by 6 એક ઓછો છે એટલે pi માઈનસ બીજું ચરણ બીજામાં sin ધન હોય તો કોઈ આપણને નડતર થશે નહીં
sin inverse of sin theta બરાબર સીધું theta એનું કારણ pi by 6 belongs to minus pi by 2 થી plus pi by 2 minus 90 થી plus 90 વચ્ચે pi by 6 એટલે 30 આવી જાય. એના પછીનો દાખલો જોતો sin inverse of cos pi by 7 જો cos inverse of cos tan inverse of tan sin inverse of sin inverse of cos તો એનો મતલબ જો થાય આને શેમાં ફેરવવું પડે આપણે તો કે sin માં ફેરવવું પડે. તો કે ફેરવવું હોય તો કેમ ફેરવવું તો કે આપણે નિયમ જાણીએ છીએ sin pi by 2 minus theta sin pi તો sin pi by 2 minus theta બરાબર cos theta થાય. ઓકે હવે sin inverse of sin theta આખા હોય theta છે બરાબર theta થાય કે નહીં એ આપણે તપાસી. તો આનો લસાઅ હોય એટલે કે 14 7 માંથી 2 જાય તો 5 પાઈ એના છેદમાં 14. તો હવે 5 પાઈ ભાગ્યા 14 એને કેલ્ક્યુલેટરમાં તમે તપાસો એ -90 થી +90 માં આવી જવા જોઈએ. તો 60 ની આસપાસ થાય. રેડી એપ્રોક્સિમેટ તો હું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતો નથી. તો એનો મતલબ આ શેમાં આવી જાય તો કે -90 થી +90 માં આવી જાય. તો બરાબર અહીંયા લખું pi by 2 minus pi by 7 કારણ અથવા એનું સાદું રૂપ આપીએ બરાબર sin inverse of sin 7 2 14 7 માંથી 2 જાય તો 5 pi by 14. હવે તો કે બરાબર 5 pi by 14 અને એનું કારણ તો કે 5 pi by 14 belongs to -90 થી +90. ઓકે આ છે. એના પછી tan ઇન્વર્સ આના જેવો છે sin તો cos tan cot તો આને લખવાનું થાય tan ઇન્વર્સ. હવે cot ને શેમાં ફેરવવાનું tan માં તો ત્યાં લખવાનું tan pi by 2 minus pi by 7 આની જેમ જ pi by 2 minus pi by 7 એટલે આવતા 5 pi by 14. તો -pi by 2 થી +pi by 2 માં આવતા હતા. અહીંયા આવવાના છે એ સૌરું તંત્ર tan ઇન્વર્સ માં વિવૃત તંત્ર એટલું એક જ છે. એટલે સૌરું વિવૃત નો ખ્યાલ બરાબર 5 pi by 14 એનું કારણ 5 pi by 14 belongs to -pi by 2 થી +pi by 2. ઓકે આ એક્સ્ટ્રા દાખલાના નોંધ લખી લેજો કે જો પ્રતિનિધિના કૌંસમાં વિધેય હોય તો એના બરાબર થીટા થાય પણ ક્યારે થીટા પ્રતિનિધિના વિસ્તારમાં હોવું જોઈએ. આના ઉદાહરણ ઓકે હવે આપણે ટેક્સ્ટબુક નો દાખલા નંબર 13 અને 14 જોઈએ. તો 13મો દાખલો એમ કહે છે કે જો sin ઇન્વર્સ x બરાબર y હોય તો y કોની વચ્ચે આવેલો હોય. તો મેં તમને એમ કીધું હતું કે પ્રતિવિધેય અહીંયા હોય મૂલ્ય અને આ હોય થીટા એટલે કે ખૂણો. તો sin ઇન્વર્સ માં ખૂણા કોણ આવતા હતા તો કે y minus pi by 2 less than or equal to y less than or equal to pi by 2. કારણ તો કે સૌરુત અંતરાલ હતું એટલે કહેતો ને વિસ્તાર અને પ્રદેશ બે લખેલા હતા. આ પ્રદેશ અને આ વિસ્તાર તો કે વિસ્તાર એટલે કે એના ખૂણા હોય કોણ હતા -pi by 2 થી +pi by 2. પછી 14મો દાખલો tan inverse of √3 minus sec inverse of -2 નું મૂલ્ય ખાલી જગ્યા છે. tan inverse of √3 ઘણા મેં તમને કીધું હતું કે √3 તો sin √3/2 ઉપર √3 આવ્યા તો કે આ sin છે. sin ઉપરથી ધ્યાન રાખો એટલે કે pi by 3 માઈનસ ના માઈનસ sec inverse
ઓફ -2 જો તો અહીંયા કાઉન્સ કરવો કારણ સેટ ઇન્વર્સ ની અંદર માઈનસ હોય તો પાઈ માઈનસ થતું હતું તો અહીંયા લખું પાઈ માઈનસ સેટ ઇન્વર્સ ઓફ 2 હવે માઈનસ ને દાખલ કરો તો બરાબર પાઈ બાય 3 માઈનસ પાઈ માઈનસ માઈનસ પ્લસ સેટ ઇન્વર્સ ઓફ 2 એટલે કે cos ઇન્વર્સ 1/2 cos 60 એટલે કે પાઈ બાય 3 પાઈ બાય 3 બે વખત થયા 2 પાઈ બાય 3 માઈનસ પાઈ તો 2 પાઈ બાય 3 માઈનસ પાઈ એટલે 2 માંથી 3 ગયા માઈનસ પાઈ બાય 3 આ બંને આપણને 2.1 ના 13 અને 14 MCQ આવેલા છે જેમાં આ છે ઓપ્શન બી અને દાખલા નંબર 14 એમાં પણ ઓપ્શન બી ઓકે